આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરતની શેલ્બી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર જાગૃતિ માટે વિશેષ પહેલ કરવામાં આવી છે। હોસ્પિટલમાં નવા ઓન્કોલોજી વિભાગ અને આધુનિક રેડિયોથેરાપી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ અવસરે શહેરમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે HPV વેક્સિન નિઃશુલ્ક આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે। હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ વહેલા નિદાન અને જાગૃતિ દ્વારા કેન્સર સામે લડવામાં મોટી મદદ મળી શકે છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે સુરતના રિવર રોડ સ્થિત શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે નવા મલ્ટી ગ્રાઉન્ડ બિલ્ડિંગ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ અધ્યક્ષ જીતુ પટેલ તેમજ કોર્પોરેશનના પ્રશાસન નિખિલ મદ્રાસી દ્વારા હોસ્પિટલમાં નવા શરૂ થનાર ઓન્કોલોજી વિભાગ તથા આધુનિક રેડિયોથેરાપી સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 9 થી 14 વર્ષની વયની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો નિઃશુલ્ક ઉપક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભારતભરના તમામ શેલ્બી હોસ્પિટલની શાખાઓ ખાતે દીકરીઓને વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવામાં આવશે, જેથી ભવિષ્યમાં મહિલાઓમાં થતા કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે। આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં વધતા કેન્સરના કેસો વિશે જાગૃતિ ફેલાવી કેન્સર અંગે વહેલી તકે નિદાન અને નિવારણ વિશે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો। ત્યારબાદ બાઇક રેલીની શરૂઆત શેલ્બી હોસ્પિટલથી થઈ લાલવાડી 4 રસ્તા અઠવા રોડ, ચોકીદારવાડી, ગુજરાત ગેસ સર્કલ અને અડાજણ પાટિયા માર્ગે પસાર થઈ ફરી શેલ્બી હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી। રેલી પૂર્ણ થયા બાદ ભાગ લેનાર બાઇકર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન પટેલ, યુથ ફ્રન્ટ ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પટેલ અને પેપર ઓફ ઇન્ડિયાના પ્રમુખ નિખિલ મદ્રાસીએ નિર્ધારિત સ્થળેથી શેલ્બી હોસ્પિટલ સુધી એસ્કોર્ટ કરી રેડિયોથેરાપી વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું।